બ્રેક બાદ ફરીથી એકવાર આપનું સ્વાગત છે। આગળ નજર કરીશું સમાચાર પર। તો અમદાવાદ ઇન્દોર હાઈવે પર લીમખેડા નજીક અકસ્માતની ઘટના સામે આવી રહી છે। તો આ અકસ્માત લીમખેડા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર, ટ્રેલર અને આઈસર વચ્ચે અકસ્માત થયો હતો। તો ઘટનામાં વાહનોને નુકસાન થયું છે। સદનસીબે અકસ્માતમાં જાનહાનિ થઈ નથી, જેથી જાનહાનિના કોઈ જ સમાચાર સામે નથી આવ્યા। અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। તો મહત્વના સમાચાર, અમદાવાદ ઇન્દોર હાઈવે પર લીમખેડા નજીક અકસ્માત સર્જાયો હતો। તો લીમખેડા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર, ટ્રેલર અને આઈસર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। તો આ ઘટનામાં વાહનોને નુકસાન થયું છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, કોઈ જાનહાનિ થઈ નથી। તો અકસ્માતના સમાચાર આવી રહ્યા છે। ઇન્દોર હાઈવે પર લીમખેડા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી રહી છે। તો આ ટ્રિપલ અકસ્માતમાં વાહનોને જ નુકસાન થયું છે, કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો ડમ્પર, ટ્રેલર અને આઈસર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। તો સંવાદદાતા હર્ષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હર્ષવર્ધન, જણાવશો કે ડમ્પર, ટ્રેલર અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? જી વિની, હું તમને જણાવી દઉં કે ગત મોડી રાત્રે દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર લીમખેડા નજીક એક ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને એવામાં પાછળથી આવતા આઈસરે પણ આમને ટક્કર મારી હતી, જેનાથી ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સદભાગ્યે આ ટ્રિપલ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ હતી, પણ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે તે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી હર્ષવર્ધન, ત્યારે કયા કારણોસર આ અકસ્માત સર્જાયો હતો? જી, પોલીસની જાંચ ચાલુ જ છે, એમાં એ તપાસનો વિષય છે। જી હર્ષવર્ધન, સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર।